એને એમ થયું કે હું મરી જવાનો છું, તો બધું એને છોડી દીધું હતું. પણ ખબર પડી કે હવે હું લાંબુ જીવવાનું છું, તો પાછું વિદ્યા મેળવવાનું ચાલુ કરી દીધું. એટલે માણસને એમ થઈ જાય કે હું હમણાં મરી જવાનો છું, તો બધું બંધ કરી દે કામ ધંધા. વિદ્યા ન કમાય ને ધન પણ ન કમાય. માટે વિદ્યા મેળવવી હોય, ધન કમાવવું હોય, પરદેશ જવું હોય ને કે આપણને એમ થાય કે હમણાં 2 મહિના મરી જવાના, જાય કોઈ પરદેશ? ના જાય કમાવા. ત્યારે તો એમ જ માને કે મારે તો 80-85 વર્ષ જીવવાનું છે, તો અત્યારે થોડાક કમાઈ આવું, ભેગા કરીને પાછલી જિંદગીમાં શાંતિથી ભજન કરશું ને ખાશું. એટલે સ્વામી મહારાજ કહે છે, ધન અને વિદ્યા મેળવવામાં ચિરંજીવી માનવા પોતાને, લાંબી આવરદા વાળા માનવા. જ્યારે ધર્મ પાળવા હોય તો એમ માનવું કે આ ઘડીને આ પડે હું મરી જવાનો છું. ભગવાનની ભક્તિ તો થાય. આ ઊંધું છે. જો જગત અને ભગતનું બધું અલગ હો. જગતમાં તમે લાંબી આવરદા માનો, તો મારા આવરદા વાળા માનો, તો તમારાથી જગતમાં સુખ શાંતિથી જીવાય. અને ભગવાનના માર્ગે તમે હમણાં મરી જવાના છો એમ માનો તો હલાય. એમાં એમ માને કે હજી તો આપણે ઘણી જિંદગી બાકી છે, તો શું કે પાછલી જિંદગી ભગવાન ભજશું. પણ અત્યારે ન ભજ્યા હોય તો પાછલી જિંદગીમાં ભજાય નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું છે. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એટલે ભગવાન ભજવામાં ક્યારેય એમ ન કહેવું કે કાલ કરશું, પરમ દિવસે કરશું, અઠવાડિયા પછી કરશું, 15 દી પછી, મહિના પછી, આવતી સાલ, એના પછીની સાલ, એમ ક્યારેય ન રાખવું. ભગવાન સંબંધી કાર્ય તો તત્કાળ કરી લેવું. ઘણાને કંઠી પહેરવાની હોય, પછી પૂછે કે ભાઈ તારે કંઠી ફેરવી છે ને ભાઈબંધ? તો કે હમણાં નહીં, મોટો દિવસ આવવા દો હારો. પૂજા લેવાની હોય તો કે રામનવમી એક જન્માષ્ટમી લેશું, અત્યારે લેવી નથી. જો એક તો માન કથા વાર્તા સાંભળીને તેથી એનું મન પવિત્ર થયું હોય અને પૂજા લેવાનો વિચાર આવ્યો હોય, અને પછી એ પૂજાને એ જન્માષ્ટમી કે રામનવમી ઉપર રાખે, તે દી પાછો ઠરી ગયો હોય, કુસંગીની સોબતમાં પાછો ભળી ગયો હોય, પછી પૂજા લઈ શકે નહીં. એટલે કંઠી બાંધવી, પૂજા લેવી, ભજન કરવું, એમાં સારામાં સારું શુભ મુહૂર્ત અને શુભ ચોગડિયું કયું કહેવાય? કે આપણને વિચાર થાય કે મારે ભગવાન ભજવા છે. એનાથી મોટું ચોગડિયું આપણી જિંદગીમાં કયું સારામાં સારું? કે 5, 10, 15, 20, 25, 50 વર્ષ એમને એમ ચાલ્યા ગયા, ત્યાં સુધી આપણને ભગવાનની કંઠી બાંધવાની ઈચ્છા ન થઈ, પૂજા કરવાની ઈચ્છા ન થઈ. અને આજે આપણને પૂજા કરવાની ઈચ્છા થઈ, એનો મતલબ કે આપણી જિંદગીમાં આ 50 વર્ષમાં સારામાં સારું ચોઘડિયું કે મુહૂર્ત છે આ વખતે આવ્યું, કે આપણને આવા ભગવત કાર્ય કરવાની બુદ્ધિ થઈ, જુઓ સંકલ્પ થયો. એટલે એ જ મોટો દિવસ આપણા માટે કહેવાય. સારામાં સારું મુહૂર્ત એ જ કહેવાય કે જ્યારે આપણને ભગવાન ભજવાનું મનમાં સંકલ્પ થયો. બસ એ સારામાં સારું ચોઘડિયું. એટલે સંકલ્પ થાય ને પૂજા લઈ લેવાની, સંકલ્પ થાય ને કંઠી બાંધી. એમાં કઈ વિચાર કરવાનો ન હોય. ઘણા કઈ વિચારીને લેવું પડે. આ બધું પૂજા કરવી, કંઠી બાંધવી, એમાં શું વિચારવાનું? સાધુ થવું હોય તો વિચારવું પડે છે કે આશ્રમ બદલવાનો છે, પછી પાછું અવાય નહીં, તો આપણાથી ભગવાન ભજાશે કે નહીં ભજાય, સત્સંગમાં નભાશે કે નહીં નભાય, એનો વિચાર કરી અને સાધુ થવા એ બરોબર છે કે સમજીને સાધુ થવું.
પણ સત્સંગી થવામાં કઈ સમજવાની જરૂર નથી. એટલે ભગવાન કહે છે કે ધર્મ સંબંધી કાર્ય છે એ તત્કાળ કરવા. તો બિહારીલાલજી મહારાજ લખે છે, જે ધર્મ કેરો શુભ હોય કાજ, કાલે કર્યાનું કરી લે હું આજ. તાલી પડે ત્યાં બદલાય તાલ, કેણે દીઠી છે પછી કેવી કાલ. જો ધર્મનો ચિત્ત વિચાર આવે, ડાયા જનો તો દૃઢતા ઠરાવે. કરે રૂડું કારજ તે હટાણે, ન દીર્ઘ સૂત્રી પણ દિલયાણે. બિહારીલાલજી મહારાજ લખે છે કે ડાયા માણસો થાય, ડાયા માણસો હોય એને તો જ્યારે અંતરમાં સંકલ્પ ઉઠે તરત જ ધર્મ સંબંધી કાર્ય હોય ને એ તે ઢાણે કરી લે. એમાં ક્યારેય ટાઈમ બગાડતા નથી. જો મનમાં વિચાર આવ્યો તરત જ એ કાર્યને અમલમાં મૂકી દે વિચારને. પણ દીર્ઘ સૂત્રી પણ અંતરમાં રાખે નહીં. નાગજી મહારાજ હતા, જો ગાધડકાના નાગજી મહારાજ રૂપિયા વાળા હતા. શ્રીજી મહારાજ ગઢપુરમાં મંદિર કરાવવાના હતા ત્યારે સભામાં મહારાજે જાહેરાત કરી કે ગોપીનાથજી મહારાજનું મંદિર આપણે કરવાનું છે, તો જે કોઈને ભગવાનના આ મંદિરમાં ફંડ ફાળો લખાવો હોય લખાવે. ત્યારે સૌની શક્તિ પ્રમાણે બધા લખાવા માંડ્યા. પણ આ નાગજી મહારાજ બહુ કંજૂસ, લખાવે નહીં કાંઈ. એટલે સુરા ખાચર કે સ્વામી, આ નાગજી મહારાજ પાસે તમે જો ફંડ ફાળો લખાવો ને તો સાચા તમે કહેવાઓ, તો તમને હું ભગવાન માનું લ્યો. શ્રીજી મહારાજ મોટા ભગવાન ને તમે નાના ભગવાન. કાઠીઓ ફંડ ફાળો લખાવા ગયા હતા કે બૈરા છોકરાને પૂછીને પછી લખાવીશ, ન લખાવડાય હમણાં નહીં પછી લખાવીશ. બ્રહ્માનંદ સ્વામી સાંજે નાગજી મહારાજ પાસે ગયા. જઈને વાત કરી નાગજી મહારાજને કે પરિસ્થિતિ અમારે આ છે, મારે આત્મહત્યા કરવી છે. સ્વામી શું કહે છે? મારે આત્મહત્યા કરવી છે ને એના માટેનું સારું મુહૂર્ત જોઈ દો. નાગજી મહારાજ કહે છે એટલે આત્મહત્યા કરવી એમાંય વળી મુહૂર્ત જોવાનું? સ્વામી કહે છે અત્યારે તો એવું છે ને, કોઈ પણ કાર્ય તમારે કરવું હોય સારું મુહૂર્ત જોઈને કરો તો સક્સેસ જાઓ, નહીતર સફળતા ન મળે. અરે પણ સ્વામી આત્મહત્યા કરવામાં શેનું મુહૂર્ત જોવાનું? ત્યારે કે એમાં મને અપસુકન થયા. એક વખત હું આત્મહત્યા કરવા ગયો ત્યારે આડા હરણિયા ઉતર્યા, શિયાળિયા બોલવા માંડ્યા, એટલે અપસુકન થયું. એટલે હું પાછો આવ્યો. ગઈકાલે રાતે જ હું આત્મહત્યા કરવા ફરી વાર કૂએ પડવા માટે ગયો તો શું થયો? કૂવાની અંદર મોટો સર્પ દીઠો. અને સર્પ એ તો અપશુકન કહેવાય ને. ખાલી અવાવરું કૂવો હતો, એમાં સર્પ દેખાણો, અપશુકન થયું. એટલે હું પાછો આવ્યો આત્મહત્યા કર્યા વગર. એટલે આ વખતે તો એવું સરસ મુહૂર્ત દેખાડો મને કે મારું કાર્ય સફળ થઈ જાય, મારે પાછું ના આવવું પડે.
નાગજી મહારાજ કહે છે, સ્વામી તમારે આત્મહત્યા કરવાના લક્ષણ છે. એ કે કેમ? એ કે એક તો ખાલી કૂવો હતો, ઊંડો હતો, ને વળી અંદર સર્પ હતો. આનાથી સારું સ્થાન બીજું આત્મહત્યા કરવાનું કયું હોઈ શકે? એ કે કદાચ તમે કૂવામાં ભૂસકો મારો ને બચી જાવ તો એલો સર્પ ડંખ મારે એટલે તમે મરી જ જાઓ. માટે તમારે આત્મહત્યા કરવી હોય એવું મને લાગતું નથી. આત્મહત્યા કરવી હોત તો કાલે જ તમે કરીને નાખી હોત. શુભસ્ય શીઘ્રમ, તમારે જે કરવું હોય એ કરી નાખવું જોઈએ ને. માટે મને લાગતું નથી તમારે આત્મહત્યા કરવાનું લક્ષણ હોય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે, નાગજી મહારાજ મને લાગતું નથી કે તમારે ફંડ ફાળો દેવાના લક્ષણ હોય. નાગજી મહારાજ કે કેમ? ત્યાર કે છે એટલે આત્મહત્યા કરવી હોય તરત કૂએ પડી જવાય તો આ જમપુરીના કૂવામાંથી બહાર નીકળવું હોય તો તરત દાન ન દેવાય. 184 ફેરામાંથી ભવસાગરમાંથી પાર ઉતરવું હોય તો તરત દાન ન દેવાય. તારે દાન દેવાના લખણ જ ક્યાં છે? આખા સત્સંગ સમુદાય ફંડ ફાળો લખાયો ત્યારે તું કહેશ કે હું બૈરા છોકરાને પૂછીને દઈશ. ક્યારે તું મરી જવાનો છું કાંઈ નક્કી છે? અત્યાર સુધીમાં ભગવાનને અર્થે કાણી પાઈ પણ વાપરી છે. લોભી આમ નામ મરી જઈશ, કાંઈ ભેગું આવશે નહીં. જેટલું અત્યારે વાવરું એટલું હાથે આવશે. માટે આ ભગવાન માટે કંઈક વાપરી લેજો. આવી રીતે જયારે બ્રહ્માનંદ સ્વામીએ સમજાવ્યો કે બૈરા છોકરા આમ નામ બધું ભોગવશે અને તારી પાછળ કંઈ નહીં ખર્ચે. માટે તે જેટલા હાથે એટલા સાથે, તારા હાથે જેટલા વાપરીશ એટલા તને કામમાં આવશે. ત્યારે નાગજી મહારાજ કહે છે કે સ્વામી આવે આજે ને આજે ફાળો લખાવી દો. સ્વામી કે જા જલ્દી લખાઈ આય સભામાં મહારાજને કહીને. નાગજી મહારાજે આવીને પછી મોટી રકમ મહારાજ પાસે લખાવી. સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી બધા હસવા માંડ્યા. સુરા ખાચર ઉભા થઈને કે મહારાજ તમે મોટા ભગવાન ને આ બ્રહ્માનંદ સ્વામી નાના ભગવાન. મહારાજ કે એમ કેમ? તો કે મહારાજ આ નાગજી કોઈથી ન માને, એક પાંચ્યું ન લખાવે એની પાસે સ્વામી આ ફાળો લખાયો. માટે એ નાના ભગવાન સાચા છે. તો આમ બ્રહ્માનંદ સ્વામીએ નાગજી મહારાજને સમજાવ્યું કે ભાઈ ધાર્મિક કાર્ય તારે તત્કાળ કરી લેવું જોઈએ. ત્યાર પછી ભગવાન કહે છે પાઠનીયા ધીત વિદ્યા, પોતે જે વિદ્યા ભણ્યા હોય એ બીજાને ભણાવવી જો. તો વિદ્યા 100 તો મરી જાય એનું કલ્યાણ નથી થતું એમ કહે છે. જો પોતે જે કઈ સદવિદ્યા ભણ્યા હોય એ વિદ્યા બીજાને ભણાવવી જોઈએ. શાસ્ત્રમાં એમ લખ્યું કે જન્મથી માંડીને 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. અને એ બ્રહ્મચર્ય આશ્રમમાં કેવળ વિદ્યા મેળવવાનો જ પ્રયાસ તમારે કરવાનો હોય. 25 વર્ષ સુધી ભણવાનું. 25 વર્ષ પછી તમારે જે કાંઈ વ્યાપાર ધંધો કરવો હોય, ગૃહસ્થ આશ્રમમાં પગલા માંડવાના હોય તો માંડવાના. એટલે કહે છે કે જો પહેલા ચરણમાં, જિંદગીના પહેલા વિભાગમાં સમયગાળામાં જો આપણે વિદ્યા મેળવી નથી તો નકામું છે. પ્રથમે નાર્જિતા વિદ્યા દ્વિતીય નાર્જિતા તમ ધનમ તૃતીય નાર્જિતમ પુણ્યમ ચતુર્થે કિમ કરીષ્યતિ. કવિ કહે છે બ્રહ્મચર્ય આશ્રમમાં જો એને વિદ્યા મેળવી નથી
ગ્રહસ્થ આશ્રમના કાળમાં કહેતા 25 થી 50 વર્ષની ઉંમરમાં જો એને ધન મેળવ્યું નથી, વ્યાપાર ધંધા નોકરી કરીને પૈસા ભેગા નથી કર્યા, અને જિંદગીના ત્રીજા ભાગમાં કહેતા 50 થી 75 વર્ષની ઉંમર દરમિયાન જો એને પુણ્ય સંપાદન નથી કર્યું, તો પછી 75 થી 100 વર્ષના જે સમયગાળામાં એ શું કરશે? અસમર્થ કાંઈ કરી શકશે નહીં. એટલે જેને માણસનો અવતાર મળ્યો છે એને જિંદગીના પહેલા વિભાગ સમયના વિભાગમાં 1 થી 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ જ કરવો જોઈએ. જે પોતાને અનુકૂળ આવે એ બ્રાન્ચ હોય એની અંદર રહી અને આપણે વિદ્યાભ્યાસ કરીએ અને કોઈ પણ એકાદ શાસ્ત્રના શાખાના જ્ઞાતા થવું જોઈએ, નિષ્ણાત થવું જોઈએ. તો જગતમાં આપણી કીર્તિ પણ થાય અને ધન પણ ઓટોમેટિક કમાઈ શકાય. એટલે કહે છે જિંદગીના પહેલા વર્ષમાં અભ્યાસ કરી લેવો. અત્યારે જો ઘરડા લોકોને વૃદ્ધ શિક્ષણ પ્રથા ચાલુ કરી, પણ એ પાકા ઘણે કઈ કાંઠા બહુ ચડે નહીં. પ્રૌઢ શિક્ષણ હવે એને ડોહાન ભેગા કરે, માંડ પરાણે વાંચતા લખતા શીખે, કોકોડી હારા હોય તો, બાકી તો બધા બીડીયું ફૂંકે ત્યાં છે. ભણવામાં કઈ ધ્યાન આપે નહીં. સરકારના પૈસા બગડે ને ખાઈ પીને જલસા કરે. શિક્ષકને બેઠા બેઠા બીડીયું ભાઈ અને નામ નોંધણી કરે કે આટલા જણા ભણવા આવે છે, એમાંથી કેટલાને અક્ષર જ્ઞાન થાય છે એ તો તપાસ કરીએ તો ખબર પડે. તો એ પાછલી જિંદગીમાં યાદ શક્તિ પણ એની ઓછી હોય, સ્મૃતિ શક્તિ ઘટતી જાય ઉંમર થાય ને પછી. અને નાનપણમાં એની સ્મૃતિ શક્તિ ધીરે ધીરે વધતી જતી હોય. એટલે એ બ્રહ્મચર્ય આશ્રમમાં જો એ વિદ્યાભ્યાસ કરે તો જે કાંઈ વિદ્યા ગુરુજી પાસે હોય એ કાળજી રાખીને ભણે તો શિષ્યને વિશે આવે છે. પહેલાના જમાનામાં તો રિવાજ જ હતો 1 થી 25 વર્ષ સુધી બાળક ક્યાં હોય? ગુરુ ગૃહે આશ્રમમાં ને વિદ્યા ભણે. 25 વર્ષ પછી એને પાછો લાવે. પછી લગ્ન કરવાની ઈચ્છા હોય તો એ લગ્ન કરે, ત્યાગાશ્રમમાં જવાની ઈચ્છા હોય તો સંન્યાસી થાય, ત્યાગી થાય, બ્રહ્મચારી થાય, યતિ થાય, સાધુ થાય. પણ કમ્પલસરી આ એજ્યુકેશન હતું પહેલા. તમે જો નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, આવી મોટી મોટી વિદ્યાપીઠો પણ ચાલતી હતી, જેમાં હજારો લોકો વિદ્યાભ્યાસ કરતા હતા. એ સિવાય બધા ઋષિઓના આશ્રમમાં આવી વિદ્યાભ્યાસની પ્રવૃત્તિ ચાલતી. પછી રાજાનો કુંવર હોય તો ભલે, અને ભીખ માગતા બ્રાહ્મણનો દીકરો હોય તો ભલે, બધાને એક જ જગ્યાએ ઋષિના આશ્રમમાં રહી અને વિદ્યાભ્યાસ કરવાનો હોય. એક જ સરખી સ્થિતિમાં બધાને રાખે અને વિદ્યાભ્યાસ કરાવે. બધાને કઈ કામ સોંપવાનું હોય તો સાથે જ બધાને કામ સોંપે, સેવા કઈ કરવાની હોય તો એ પ્રમાણે 25 વર્ષના થાય ત્યાં સુધી ગુરુના આશ્રમમાં રહી અને બધા વિદ્યાભ્યાસ કરે. વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, અસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, જે 64 કળાઓ છે એ કળાઓ પણ આવા ગુરુઓએ હસ્તગત કરેલી. તો એ કળાઓ અને 14 પ્રકારની વિદ્યા, એમાંથી જેની જેવી ગ્રહણ શક્તિ એ પ્રમાણે ગુરુજી એને એ વિદ્યા આપી અને પછી સમાવર્તન સંસ્કાર કરાવી અને પિતાજીની ઘરે પાછા મોકલતા. જો
તો આ 14 પ્રકારની વિદ્યાઓ કઈ કઈ છે? તો કે બ્રહ્મ જ્ઞાન, રસાયન, સ્વર કથા, વૈદ્ય તથા જ્યોતિષમ, શબ્દાખ્યાન, ધનુર્ધૃતે, જલતરંગ, સંગીત નાટકમ, અશ્વારોહણ, કોકશાસ્ત્ર પઠનમ, વાક્ચાતુર્દીનતા, વિદ્યાશ્ચૈવ ચતુર્દશીષુ કુશલો કુર્વતો મંગલમ. બ્રહ્મ જ્ઞાન, રસાયણ શાસ્ત્ર, સ્વર કથા, વૈદક જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન, શબ્દ આખ્યાન, ધનુર્વિદ્યા, જલ તરંગ, સંગીત, નાટક, અશ્વવિદ્યા, કોકશાસ્ત્રની વિદ્યા, વાકચાતુરીપણું, દીનતા, આ પ્રકારની આ 14 વિદ્યાઓ ભગવાન કહે છે શાસ્ત્રમાં છે. એની અંદર જે કુશળ થાય આ જગતની અંદર બધાયનું મંગલ કરનારા થાય છે. એટલે આ પ્રકારની વિદ્યાઓમાંથી જેમાં આપણને ઇન્ટરેસ્ટ હોય એ વિદ્યા સંપાદન કરવી જોઈએ. અને અક્ષર જ્ઞાન તો આજે સરકારે પણ અભિયાન ચલાવ્યું છે, કમ્પલસરી 100% સાક્ષરતા આખા દેશમાં એને કરવી છે. એટલે તો બાળ મજૂર ઉપર એ કાયદાનું પ્રતિબંધ લાદ્યો છે કે બાળ મજૂર રાખવા જ નહીં, કોઈ રાખે એને સજા કરવામાં આવે. 16 વર્ષ કે 18 વર્ષથી નાના હોય એને મજૂરી કામે ન રાખવા, કારણ કે એ મજૂરીએ જાય તો પછી ભણવા ન જાય. અને પ્રાથમિક શિક્ષણ ગવર્મેન્ટે મફત કર્યું, મધ્યાહન ભોજનની વ્યવસ્થાઓ કરાવી કે બાળકો ભણવા જાય, એના મા બાપ મજૂરી કરતા હોય પણ જો મફત ખાવા અને ચોપડાની વ્યવસ્થા થઈ જતી હોય તો એના બાળકોને ભણાવે. ગોધરામાં, પંચમહાલ જિલ્લામાં આ બધી જગ્યાએ આવી પરિસ્થિતિ વિશેષ છે. બીજા ગામડાઓમાં જો કે હવે લગભગ અક્ષર જ્ઞાન વધતું જાય છે, 95% આજુબાજુ હશે. ગામડામાં હવે નાના બાળકો તો ભાગ્યે કોઈ ભણ્યા વગર રહેતા હોય, તો ભલે વિદ્યાથી વંચિત કોઈ રહેતું નથી. પણ જે આદિવાસી વિસ્તાર છે, અતિ પછાત વિસ્તાર છે, એમાં હવે વિદ્યાભ્યાસ કરવાની આટલી પ્રવૃત્તિ થવા છતાં પણ પૂર્ણ જાગૃતિ આવી નથી. હજી એને બાળકોને ભણવા નથી મોકલતા, એવા કેટલાય છે. તો ગવર્મેન્ટ પણ સાક્ષરતા અભિયાન ચલાવે છે અને અમે પણ માણસને જીવન જીવવા માટે, હરવા ફરવા માટે અક્ષર જ્ઞાન જરૂરી છે. શહેરમાં રહેતા હોય, ક્યાંક તોફાન થયા હોય તો કરફ્યુ લદાણો હોય, કરફ્યુની છૂટછાટ કે કયા કયા વિસ્તારમાં કરફ્યુ છે, ક્યાં તોફાન થાય છે, એ બધું પેપરમાં વાંચીને માહિતી મેળવવી જોઈએ કે કઈ કલાકો દરમિયાન છૂટી છે. વાંચતા ન આવડતું હોય તો શું ખ્યાલ આવે છે? વસ્તુ ખરીદવા જવું હોય બજારમાં, એક ગામથી બીજે ગામ જવું હોય, બસના બોર્ડ વાંચતા ન આવડે, દુકાનના બોર્ડ વાંચતા ન આવડે, પ્રાઇસ લિસ્ટ હોય એ વાંચતા ન આવડે, છેતરાઈ જવાય. વસ્તુના લેબલ વાંચતા ન આવડે, કંપની ખબર ન પડે, એકની જગ્યાએ ભળતી કંપની દઈ દે, નિરમાને બદલે નિરાલા લઈ આવે, ની દેખાય એટલે આગળ. તો અક્ષર જ્ઞાન તો બહુ જરૂરી છે. એટલે માણસ માત્ર ભગવાન કહે છે જિંદગીના પહેલા સમયગાળામાં કમ્પલસરી વિદ્યાભ્યાસ કરવો જ જોઈએ. નિરક્ષરે વીક્ષ્ય મહાધનત્વમ વિદ્યાન વદ્યા વિદુષામ ન હેયા રત્ના વતંસાહ કુલટા સમીક્ષ્ય કિમાર્ય નાર્ય કુલટા ભવંતી. પુરાણોમાં લખ્યું
કે નિરક્ષરે વીક્ષ્ય મહાધનત્વમ. ઘણી વાર તમે જો અભણ હોય પણ રૂપિયા વાળા હોય છે, બહુ માલમ માલ હોય. તો અભણને રૂપિયા વાળા જોઈ અને વિદ્વાન પુરુષોએ ક્યારેય વિદ્યાનો ત્યાગ ન કરવો. કારણ કે વિદ્યા ક્યારેય નિંદનીય નથી. રત્નઃ વતંસઃ કુલટા સમીક્ષ્ય. અને હીરા મોતી માણેક રત્નો અને ઝવેરાતથી શણગારાયેલી વેશ્યાને જોઈને ક્યારેય શું પતિવ્રતા નારી છે એ વેશ્યા બની જાય છે? પોતાના ધર્મનો ત્યાગ કરી દે. વેશ્યા તો રૂપિયા વાળી જ હોય ને. રોજે નવા નવા શણગાર વસ્ત્ર અલંકારો ધારણ કરીને ફરતી હોય, પણ એનું રૂપ જોઈને, એના વસ્ત્ર અલંકારો જોઈ અને કઈ સતી નારી હોય, આર્ય નારી હોય, સંકલ્પ બદલી નાખે કે મારે હવે તો વેશ્યા થઈ જવું છે તો આ બધું સુખ મને મળશે. ના, ભગવાન કહે છે વેશ્યા ક્યારેય એની રીતિ બદલતી નથી. એમ પતિવ્રતા નારી છે એ ક્યારેય પોતાના પતિનો ત્યાગ નથી કરતી અને કુલટાના માર્ગે ચાલતી નથી. કારણ એ પતિવ્રતા ધર્મમાં જ એનું આલોક અને પરલોકનું સુખ સમાયેલું છે. એમ કોઈ ધનવાન પુરુષને જોઈને ક્યારેય આપણે અધર્મને રસ્તે ચાલવાની ઈચ્છા ન કરવી. અભણ ધનવાનને જોઈને ક્યારેય વિદ્વાનોએ વિદ્યાભ્યાસનો ત્યાગ કરવો નહીં. કારણ વિદ્યા રાજસુ પૂજિતા નતુ ધનમ વિદ્યા વિહીન પશુ. જો ભરતુરી મહારાજ શું કહે છે? વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરે યશ સુખ કરે વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરા દેવતા વિદ્યા રાજસુ પૂજિતા નતુ ધનમ વિદ્યા વિહીન પશુ. ભરતુહરિ મહારાજ કહે છે વિદ્યા વગરનો માણસ છે ને એ તો પશુ છે. માટે માણસ માત્ર અવશ્ય વિદ્યા મેળવવી જોઈએ. ભરતુહરિ મહારાજ કહે છે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ. વિદ્યા છે ને એ વધારાનું એક રૂપ છે માણસનું, વિશેષ રૂપ છે. કહેતા એક વધારાની એની કીર્તિ છે. વિદ્વાન માણસની સર્વત્ર પૂજા થાય છે. વિદ્યા વગરનો માણસ તો પશુ સમાન છે. એટલે કહે છે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. અતિ ગુપ્ત અને છતાં મહા મોટું એ ધન છે. માણસ ઊભો હોય તો કાંઈ ખબર ન પડે, પણ જ્યારે મુખમાંથી શ્લોકની સરવાણીઓ ફૂટે ત્યારે ખ્યાલ આવે કે આ વ્યક્તિ કેટલો વિદ્વાન છે. જેમ સોની હોય ને, સોની એની પાસે સોનું હોય તો ખબર ન પડે. જો એક થેલી હોય ને તૂટલી, એની અંદર બીજી એક સાજી થેલી રાખી હોય અને એ થેલીની અંદર ઘડવા માટે સોનું જે લાવતા લઈ જતા હોય ને એ લઈને બસમાં મુસાફરી કરતા હોય, હાથમાં લટકાવી હોય. બેસે તો ગમે ત્યાં મૂકીને બેસી જાય. કોકને એમ થાય કે આ થેલામાં શું હોય છે, કાંઈ નહીં હોય, પણ એમાં કેટલાય રૂપિયાનું સોનું અંદર હોય. એમ માણસ છે એની અંદર ભારોભાર વિદ્યા ભરેલી હોય, પણ એ ધન છે ને એ બહાર દેખાતું નથી. નોટો હોય રૂપિયાની તો
તરત દેખાય. અને અતિશય ગુપ્ત ધન છે, છતાં સૌથી મોટું ધન છે. વળી કહે છે વિદ્યા બંધુજનો વિદેશ ગમને. વિદ્યા છે એ જ તમે બહાર ગામ ગયા હોય ને ત્યારે શું છે? તમારો સંબંધી છે. વિદેશ ગયા હોય ત્યારે કોણ સહાય કરે? કોઈ ઓળખતું ન હોય ત્યાં. ભણેલા હોય, હોશિયાર હોય, પંડિત હોય તો અભણને અહીંથી મોકલા હોય અમેરિકન, રસ્તામાં પ્લેન ચેન્જ કરવું પડે, ટિકિટ બદલાવી પડે તો હાઈજેક કરીને લઈ ગયા હોય, બીજે ક્યાંક ઉતારે, ન બોલતા આવડે ઇંગ્લિશ, ન પૂરું હિન્દી આવડે, બીજા દેશની ભાષા જાણતા ન હોય, કેટલી તકલીફ થઈ જાય, કાંઈ ખબર પડે નહીં. પાસપોર્ટ દેખાડે કે હા છે ભાઈ, હેરાન થઈ જાય. પણ ભણેલ ગણેલ હોય ને વિદ્વાન હોય તો ગમે ત્યાં ઉતાર્યા હોય તો એ તરત બીજી વ્યવસ્થા કરીને પાછા જ્યાં એને પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય. કદાચ ખીસું કપાઈ ગયું હોય, કંઈ ન હોય તો વિદ્વાન હોય તો બે જણ સાથે વ્યવસ્થિત વાત કરી અને પોતાના પૈસાનો પહોંચવાનો મેળ કરી લે. ખાવા પીવા ન મળતું હોય, બે શ્લોક કોકને સંભળાવીને પણ ક્યાંકથી જમવાની વ્યવસ્થા કરી લેજો. એટલે કહે છે વિદ્યા બંધુજનો વિદેશ ગમને. વિદ્યા ગુરુ નામ ગુરુ. વિદ્યા તો ગુરુની પણ ગુરુ છે. ઘણી વખત ચેલો છે એ ગુરુ કરતા હોશિયાર થાય ત્યારે ગુરુ નથી કહેતા કે તું તો મારો પણ ગુરુ છે. વિદ્યા વિદ્યાર્થીમાં વધુ આવી જાય તો શિષ્ય હોય ગુરુનો પણ ગુરુ બની જાય. એટલે વિદ્યા ભોગ કરે યશ સુખ કરી. વિદ્યા કેવી છે? આ લોકના બધાએ ભોગ અપાવનારી વિદ્યા છે. પંડિત રાજ જગન્નાથ હતા, જો પોતે પંડિત હતા તો એને કોણે રાખ્યા હતા? અકબર બાદશાહ પોતે રાખતા. હિન્દુ પંડિત હતા એને મુસલમાન નવાબ રાખતા. બોલો, પોતાના દરબાર. બિરબલ ને અકબરની વાતો આવે, તમે જો આવે છે ને, તો બિરબલ હતો હિન્દુ હતો અને અકબર મુસ્લિમ બાદશાહ હતા, પણ બિરબલ પંડિત હતા તો કાયમ અકબર એને પોતાની પાસે રાખતા. બિરબલ વગર અકબર અણહુરો થઈ જાય. તો એ શેનો પ્રતાપ હતો? બિરબલની વિદ્યાનો પ્રતાપ હતો. જો એની પંડિતાઈ, એ વિદ્યા ન હોત તો કોણ બિરબલનું નામ અત્યારે પૂછતા હોત? કોઈ ઓળખતા ન હોત. તો એ બિરબલને અકબર બાદશાહે પોતાના રાજ્યમાં સ્થાન આપ્યું. કવિ કાલિદાસને રાજા ભોજે રાખેલા. જો નવરત્નો હતા ને એના દરબારમાં, એ બધા પંડિતો હતા. નવરત્નો એટલે શું? જુદી જુદી શાખાના આચાર્યો અને પીએચડી થયેલા મહામહોપાધ્યાય, અતિશય તીક્ષ્ણ બુદ્ધિ શક્તિ વાળા એવા બધા પંડિતોને રાજાઓ પોતાના દરબારમાં રાજ્ય ગુરુ તરીકે અથવા તો પંડિત રાજ્ય પંડિત તરીકે રાખતા. જો અરે ખુદ ભગવાન સ્વામિનારાયણની અટક પાંડે પડી, એની પાછળનો ઇતિહાસ પણ એવો છે કે ભગવાનના પૂર્વજો હતા ને એ રાજ્ય પંડિત હતા. કન્હૈરામ કે બંસીધર બે માંથી કોઈ હતા. એ એક રાજાના રાજ્ય પંડિત હતા, એમાંથી ભગવાનની અટક પાંડે પડી ગઈ. તો આવા પંડિતો વિદ્યાવાન વિદ્વાનોને રાજા મહારાજાઓ પોતાના દરબારમાં સ્થાન આપે. એટલે ધન માલ મિલકત યશ કીર્તિ બધું એને પ્રાપ્ત થાય. જો પૈસા મળે, એને સારો એવો પગાર આપે, રહેવા માટે બંગલો આપે સરસ મજાનો, ફરવા માટે 2 ઘોડાની બગી આપે, કોઈ વાતે કમી રહે
ને એટલે કહે છે વિદ્યા ભોગ કરી યશ સુખ કરી. ભોગ પણ અપાવે, યશ પણ અપાવે કે આ તો બહુ મહા મોટા વિદ્વાન છે, પંડિત છે, આખા જગતમાં એનું નામ બોલાય. શેક્સપિયર ને કવિ કાલિદાસ ને આ બધાને આપણે ઓળખીએ છીએ કે નહીં? ક્યાં આપણા સગાવાલા થાય છે કોઈ? સોક્રેટિસ ને એ બધા ક્યાં જન્મ્યા હતા? કયો છે? બર્નાર્ડ શો. છતાંય આપણે એ બધાને ઓળખીએ છીએ. શું કામ ભાઈ? વિદ્વાન હતા એ બધા, સ્કોલર. તો આખા વર્લ્ડ વ્યાપી એની કીર્તિ થાય. જો એટલે કહે છે વિદ્યા ભોગ કરી યશ સુખ કરી. યશ પણ અપાવે અને સુખ પણ અપાવે. સારું ભણ્યા હોય તો બધી વાતે સુખ પ્રાપ્ત થાય. જો ડાયો માણસ હશે, બુદ્ધિશાળી માણસ, એના દુઃખો ઓછા થઈ જશે. વિવેકી હશે, બોલવા ચાલવા ખાવા પીવા હરવા ફરવા બધા જ પ્રકારનો વિવેક જેનામાં હોય એને આવરણો ઓછા આવે, દુઃખ ઓછા આવે. કારણ કે એનું એક એક કાર્ય છે ને એ વિચારીને કરેલું હોય એટલે એમાં વિઘ્નો આવવાની સંભાવના ઘટી જાય. એટલે વિદ્યા હોય એને સુખ પ્રાપ્ત થાય. તો આવી વિદ્યા છે એને ભગવાન કહે છે ભણવી અને ભણાવવી. કારણ વિદ્યા પરમ દૈવતમ અથવા તો પરા દેવતા. વિદ્યા છે ને એ મોટું ઐશ્વર્ય છે અથવા તો મોટો દેવ છે. એટલે તો તમે જુઓ આ દુનિયાની બધી જ પ્રવૃત્તિ છે ને એ વિદ્યા ઉપર આધારિત. 14 પ્રકારની વિદ્યાઓ આપણે ગઈકાલે જોઈ. એમાંથી કોઈ પણ એક પ્રકારની વિદ્યા તમારી પાસે હોય એટલે તમારું ગાડું ચાલે, અને એ પણ માન સભર ચાલે. જો આપણને માન પ્રતિષ્ઠા સભર લોકમાં સ્થાન મળે. અસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા કંઈ પણ જાણતા હોય કે શાસ્ત્ર વિદ્યા જાણતા હોય, કંઈ ન હોય. બ્રાહ્મણ પાસે શું હોય? ગયો ઠીન ઠીન ગોપાલ હોય પણ ભાગવતની કથા કરતો હોય તો વ્યાસપીઠ ઉપર બેહાડીને બધા આવીને પગે લાગે ને. રામાયણની કથા વાંચે, સત્યનારાયણની કથા વાંચે. ગામના ગોર બાપામાં શું હોય કયો જોઈએ તમે? મોટા ભાગના બિચારા નાતા ધોતાય ન હોય હરખા, એવા હોય. તોય સત્યનારાયણની કથા વાંચતા આવડી જાય. ગામથી બોલાવા આવે કે આજે અમારી ઘરે કથા છે ને આજે અમારી ઘરે કથા. રોજના 100, 200, 500 રૂપિયા પાડી લે. પૈણાવતા આવડી જાય ખાલી કર્મકાંડ. બોલબાલા હોય સિઝન વખતે તો એક દાડામાં 5, 5, 6 લગ્નની વર્ધીઓ આવે. ત્યારે આપણને એમ થાય કે એક વડાપ્રધાન બીજી છે ને બીજા બ્રાહ્મણ બીજી છે. એને ટાઈમ ન હોય, તમારે અગાઉથી નોંધાવી પડે એપોઇન્ટમેન્ટ, અને દિવસ નોંધાવવા પડે કે આ દિવસે ગોર બાપા અમારે ત્યાં લગ્ન છે, તમારે આવવું જ પડે. તાર કે હું તો નહીં આવું પણ મારો માણસ મોકલીશ. એ એના માણસો મોકલે. બોલો, તમે જેમ ગાડી લઈને તમારા માણસને તેડવા મોકલો એમ એના માણસ પૈણાવા મોકલે. તો એ પણ વિદ્યાની જ પ્રતિભા છે. જો ગોર બાપાને પૂજીએ છીએ એનું કારણ શું છે? વિદ્વાન બ્રાહ્મણને પૂજવું હોય અને એને બધું આપવું એવું લખ્યું. જુઓ તમે, દાન દક્ષિણા. વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે એમ કીધું. વિદ્વાન છે ને એ વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ તમે, એને માન પ્રતિષ્ઠા ધન બધું મળવાનું જ છે. પંડિતોના સન્માન કરવામાં આવે. જોવા કરે છે ને, સાયન્ટિસ્ટો હોય, પંડિતો હોય, અથવા તો કોઈ પણ પ્રકારની વિદ્યા આગળ નીકળ્યા હોય એનું સન્માન થાય. તમારા સમાજની મિટિંગો થતી હશે એમાં પણ તમે જુઓ, જે વિદ્યાર્થીઓ હાઈએસ્ટ માર્ક લાવતા હશે અથવા તો 90% ઉપર લાવે એને તમે ઇનામ આપતા હશો. પહેલા બીજા નંબર આવે એને વધારાનું સર્ટિફિકેટ, સન્માન પત્ર પણ આપતા હશો. આપો છો ને? એ શું છે? વિદ્યાનો મહિમા છે. રૂપિયા વાળા છોકરાને કોઈ નથી આપતા સર્ટિફિકેટ. કોને આપે છે? જે સારી વિદ્યા ભણે છે એ છોકરાને સર્ટિફિકેટ અપાય છે. જો
એમાં ક્યાંય લાગવગ ચાલતી નથી. એટલે કહે છે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાન છે એ આખા વર્લ્ડમાં પૂજાય. પછી એ ઇન્દ્રની સભામાં ગયા હોય તો ત્યાં પણ એની પૂજા થાય જ. લ્યો, સ્વર્ગ લોકમાં પણ વિદ્વાનનું સન્માન થાય. એટલે કહે છે વિદ્યા રાજસુ પૂજિતા નતુ ધનમ. રાજ્યમાં ધનની પૂજા નથી થતી, પણ વિદ્યાની પૂજા થાય છે. ધનવાનોને બદલે અગ્ર સ્થાન કોને પ્રાપ્ત થાય છે? વિદ્વાનોને. જો સભામાં આગલું સ્થાન એને પ્રાપ્ત થાય વિદ્વાનોને. એની પૂજા અવારનવાર રાજા મહારાજા કરે, શિરપા વાવે, ભેટ સોગાદ આપતા હોય છે. એટલે કહે છે કે વિદ્યા વિહીન પશુ. મહારાજ કહે છે કે જે ભણ્યું નથી એ તો ઢોર જ સમજવો, એને માણસ કહેવાય જ નહીં. એનામાં વિદ્યા આવી હોય તો એને માણસ કહેવાય, નહીતર તો પછી માણસ અને પશુ સમાન જ છે. ખાવું પીવું આ તો બધું એ નથી કરતા. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. તૃણન્ન ખાદન પી જીવમાન તદભાગ ધેયમ પરમ પશુ નામ. સુભાષિતકારોએ લખ્યું કે જેનામાં સાહિત્ય એટલે વિદ્યા કે પછી કલા કે ગાયન વાદનની કળા, આ બધું જેનામાં નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી કે કળાઓ નથી, સાહિત્ય કે સંગીત જેને આવડતું નથી, સાક્ષાત પછુ પુષ્ય વિષાણ. એ તો કેવો છે? શિંગડા અને પૂંછડા વિનાનો પશુ જ તમારે જાણો. ત્યારે કોઈ કે દલીલ કરે કે ભાઈ એને પશુ કેમ કહેવાય? એને શિંગડું નથી, પૂંછડું નથી, ઘાસ નથી ખાતો. ત્યારે કહે છે બસ એટલો જ એની અંદર ફરક છે. એને શિંગડું પૂંછડું નથી અને એ ઘાસ નથી ખાતો. પશુ હોય તો ઘાસ ખાવું જોઈએ ને. ત્યારે કે એ તો ભગવાને પશુ ઉપર કૃપા કરી છે. જો માણસ ઘાસ ખાવા માંડે તો પશુ ભૂખે મરે. જે વસ્તુ માણસ ખાય છે એ પશુના ભાગમાં આવવા દે છે? નથી આવવા દેતા. જુઓ તમે, દૂધ માણસ પીવા માંડ્યા તો વાસડા ને પાડા મોઢેથી પોતે લઈ લીધા કે નહીં? લઈ લીધા ને. બકરી ને બચ્ચા ને ઘેટી ના બચ્ચા ને બધા બિચારા એમને રે. આંચળ મોઢામાં લીધો નથી, પારસો મૂક્યો નથી, પાડાને ખીલે બાંધે ને દોણામાં દોઈ લે. એટલે કહે છે કવિ કે એ તો પશુઓનું પરમ ભાગ્ય માનો કે આ પશુ ઘાસ ખાતો નથી. આ જો ઘાસ ખાવા માંડે તો પશુઓની વસ્તી આ જમીન ઉપર રહે નહીં, બધું એ ખાઈ જાય, સ્ટોક કરી લે, કોઈને ખાવા દે નહીં. એટલે ભગવાનની મોટી કૃપા છે કે આ શિંગડા પૂંછડા વગરનો માણસ એ પછુ હોવા છતાં પણ ઘાસ ખાતો નથી. ભગવાને રાખ્યું તોય ખાવા માંડ્યો છે. ભાજીઓ બધી કેટલી જાતની ખાય, ડોડીની ભાજી ને આ ભાજી ને ચીલની ભાજી ને મેથીની ભાજી ને લૂણીની ભાજી ને મૂળાની ભાજી ને ખાઈ જાય છે ને. મેથીની ભાજી રોજ ગોટા કરીને ખાય. તો જે ભાજીઓ ખાય છે એ તો પશુઓના ભાગમાં આવવા દેતો નથી. હવે જો ઘાસ ખાવા માંડે તો બધા પશુ ભૂખ્યા મરે. એટલે કહે છે કે નથી ખાતો એ ભગવાને એના ઉપર પશુ ઉપર કૃપા કરી છે, એનું પરમ ભાગ્ય છે, નહીતર એ રહેવા ન દે. તો આવી વિદ્યા વગરનો માણસ છે એ નકામો છે. વિદ્યા તો કેવી છે? ન ચોરહાર્યં ન ચ રાજહાર્યં ન ભ્રાતૃરાજ્યં ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતેવ નિત્યં વિદ્યાધનમ સર્વધન પ્રદાનમ. સુભાષિતકારો કહે છે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ.
આ વિદ્યા છે એ એવી છે કે એને ચોર છે એ ચોરી શકતા નથી, બધું ચોરી જવાય. તમે જુઓ, પણ વિદ્યા કોઈની ચોરી શકે કોઈ? વિદ્યા તો તમારી ઈચ્છાથી તમે બીજાને આપો તો એ લઈ શકે. બીજી ગમે એ વસ્તુ હોય, જો તમે ચોરી ન શકે લૂંટી લે રાજા. રાજા ધારે તો ઘર બાર માલ મિલકત બધું લૂંટીને દેશ વટો આપી દે ને. દેશ નિકાલ કરે તો બધું લઈ લે, પણ કોઈની વિદ્યા લૂંટી શકે એ રાજા પણ લઈ શકતા નથી, લૂંટારાઓ કે ડાકુઓ લૂંટી શકતા નથી, કે ચોર ગઠિયાઓ ચોરી શકતા નથી. જો ચોપડા તમારા ચોરી જાય છે, પણ ચોપડાને વિદ્યા ન કહેવાય હો. ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે, જે મોઢે આવડે એનું નામ વિદ્યા કહેવાય. ચોપડીમાં હોય એ તમારી વિદ્યા કહેવાય નહીં. એટલે જે વિદ્યા આપણે મુખપાઠ કરી છે એને કોઈ ચોરી શકતા નથી. ન તો એને રાજ કે રાજ્ય હરી શકે, કે ન એને ડાકુ લૂંટારા લૂંટી શકે. ન ભ્રાતૃ રાજ્યમ ન છે ભારકારી, અને ભાઈઓ છે એ એનો ભાગ પણ પાડી શકતા નથી. કોઈક ડોક્ટર થયા હોય, એન્જિનિયર થયા હોય, પ્રોફેસર થયા હોય, તો એની વિદ્યામાં ભાગ પડાવી શકે? લાય અડુસી સર્ટિફિકેટ તારું ને અડધું મારું, એમ થાય? સર્ટિફિકેટ કદાચ લઈ જાય તો એને નોકરી મળે? એ તો જે ભણ્યો છે એને જ મળવાની છે. માટે વિદ્યાના ભાગલા કોઈ પાડી શકતા નથી. અબજોની સંપત્તિ હશે એના અબજ ભાગ પાડશે, પણ વિદ્યામાં કોઈ ભાગ પડાવી શકે નહીં. અને આટલું મોટું એ ધન હોવા છતાં એનો કોઈ ભાર નહીં. ઉલટાની વિદ્યા આવે તો તમે હળવા થઈ જાઓ. શું થઈ જાઓ? હળવા થઈ જાઓ. તમને જ્ઞાન થઈ જાય તો સંસારના દુઃખોમાંથી મુક્તિ થઈ જાય, તમારો ભાર ઘટે. જ્યારે ધન હોય, તમે જુઓ તો ક્યારે સોના મોરની વાંસળી બાંધી હોય તો વજનદાર માણસ થઈ જાય. ટેન્શન રહે અને હું લૂંટાઈ જઈશ, હું લૂંટાઈ જઈશ. તમે બેગ લઈને જતા હોય કરોડ રૂપિયાની, ઊંઘો ક્યાંય ઊંઘો નહીં, ટ્રેનમાં મુસાફરી કરતા કેટલું ટેન્શન હોય. પણ અબજ રૂપિયાની વિદ્યા હોય તો એક પૈ ભારનું ટેન્શન. ખબર હોય કે સામે ગાડી લઈને તેડવા આવશે આપણને, એને તેડાવ્યા છે. કોઈ ટેન્શન, ખિસ્સામાં કાંઈ ન હોય તો ટેન્શન ન હોય. સામે ગાડી ઊભી જ હોય, સન્માન કરે ને ઉપરથી 2-5 હજારનો ચેક આપણને. રૂપિયાની વિદ્યા હોય તો એક પૈ ભારનું ટેન્શન.